એવા જેવી નોકરી નથી, બહુ શાંતિવાળી નોકરી છે. જેને આરામ પોલીસ હોય એને બહુ મજા આવે છે. આપણે તો નોકરી બધી કરી લીધી છે, એટલે એસઆરપી, જેલ, આરામ, અનારામ આપણે બધી નોકરી કરી લીધી છે. નમસ્તે મિત્રો, આપણે હથિયારી પોલીસ બાબતે આજે થોડી વાત કરીશું. જે આપણી સિરીઝ ચાલુ હતી કે બિન હથિયારી હથિયારી, જેલસીપ અને એસઆરપીએફ, તો થોડુંક ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે હથિયારી વિશે પણ એક વિડીયો બનાવો. વાંધો નહીં, હું કહું બનાવી નાખીએ. થોડો ટાઈમ મળતો નહોતો, થોડાક કામમાં આપણે વ્યસ્ત હતા, બરાબર. અને હું કહું આ વખતે થોડો ટાઈમ કાઢીને આલો બનાવી નાખીએ. પેલા એક વાત આપણે પેલી કહેવાની હતી કે જે બાકી હોય સબસ્ક્રાઈબ અને લાઈક અને કોઈ મિત્રને મોકલું તો મોકલી દો, એટલે સબસ્ક્રાઈબ કરી દઈએ, એટલે થોડું આ બધું હાલતું થાય આગળ, બરાબર. જે મિત્રોને ખબર ન હોય એ મિત્રોને ખબર પડતી જાય. હવે જે મિત્રોની નિમણૂક થઈ ગયેલી છે એને કોંગ્રેચ્યુલેશન. એક હવે મને જિલ્લા મોકલી દઈશો, જિલ્લા ફાળવણી ચાલુ થઈ જાય એટલે હવે જિલ્લા ફળવાઈ જાય. પછી મને એક જિલ્લા મોકલી દે આપજો કે કોણે કયા સિલેક્ટ કરેલા છે આરામ માટે, બરાબર. હથિયારીમાં મેન તો આપણે વાત કરીએ હવે આગળ વ્યવસ્થિત. તો હથિયારીમાં જે 4 આપણા મેન જિલ્લા છે જ્યાં સીપી એરિયા લાગે છે, તો રાજકોટ, પછી અમદાવાદ, વડોદરા અને સુરત, બરાબર. એની અંદર આપણે જોઈએ તો અને અમદાવાદમાં પણ એવું છે, એટલે ત્યાં સીપી વિસ્તાર લાગશે. એટલે એ જગ્યાએ આપણે જોઈએ તો ત્યાં રૂરલમાં અને સિટીમાં એ બે ડિફરન્ટ પડશે. બાકી જે બધા જિલ્લા છે, ભાવનગર છે, જુનાગઢ છે, અમરેલી છે, બોટાદ છે, કે પછી ગમે જિલ્લો બીજો લઈ લો, તો અહીંયા આરામ પોલીસ અને અનારામ એ બે પોલીસમાં બહુ ડિફરન્ટ નહીં રહે. કારણ કે ત્યાં એસપી સાહેબ છે અને અહીંયા સીપી સાહેબ છે. તો ત્યાંના એસપી સાહેબ છે એ જે તે પોલીસ સ્ટેશનમાં જરૂર પ્રમાણે પોલીસ સ્ટેશનમાં પણ એની નિમણૂક કરી દે છે. એટલે ઘણા એક મિત્રની કોમેન્ટ હતી કે પોલીસ સ્ટેશનમાં કામ કરે છે. પોલીસ સ્ટેશનમાં આરામના મિત્રો કામ કરે જ છે, પણ હકીકત એનું કામ શું છે? આ બધું અમુક વસ્તુ શું છે, જેમ જરૂર પડતી જાય એમ એની નિમણૂક થતી જતી હોય છે. અને જે તે જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં એની નિમણૂક પોલીસ સ્ટેશનમાં કરતા હોય છે. આરામમાં પહેલા તો તમારું કામ રહેશે હેડક્વાર્ટરમાં. હેડક્વાર્ટર તમારું મુખ્ય કેન્દ્ર રહેશે. જે તે જિલ્લામાં હેડક્વાર્ટર હોય ત્યાં આપણે ગ્રાઉન્ડ છે, પછી કોત છે. કોત એટલે કે ત્યાં આપણે બધી આપણા આર્મ હથિયાર બધા પડ્યા રહેતા હોય એને કોત કહેવામાં આવશે. ત્યાં પણ આપણે એક નોકરી રહી છે હથિયારના. પછી આર્મર છે, એની અંદર આર્મરની નોકરી છે. એમાં આર્મરમાં શું છે કે હથિયાર રિપેર કરવાનું, હથિયારની દેખરેખ રાખવાની, ટાઈમ ટુ ટાઈમ ફાયરિંગ કરવાનું, આ બધું આર્મર છે એની અંડરમાં બધું આવતું હોય છે, બરાબર. એમ અલગ અલગ આપણે શાખાની વાત કરતા જઈએ તો પછી એક આવશે ક્લોથિંગ. ક્લોથિંગની અંદર હેડક્વાર્ટરની અંદર ક્લોથિંગ હોય છે, એની અંદરથી બધી વસ્તુ ફાળવણી થતી હોય. દર વર્ષે શૂઝ છે, પછી બેલ્ટ છે, પછી વર્દીનું કાપડ છે, પછી તમારા સોક્સ છે, અને અલગ અલગ લાઠી છે, સીટી છે, એમ ટોટલ 35 જાતની વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. આપણે એસઆરપીનો જે વિડીયો લઈશું આમાં ડિટેલમાંથી બધી હું તમને બાબત જણાવી. એસઆરપીમાં બધી વસ્તુઓ આપે છે, જ્યારે આરામ પોલીસ અનારામ પોલીસમાં અમુક વસ્તુ જેટલી અવેલેબલ થતી જાય એટલી વસ્તુ આપતા જાય. બાકી એસઆરપીમાં પહેલેથી જ તમને બધી વસ્તુ આપી દે છે, બરાબર. એટલે ક્લોથિંગ છે ને એ બધી તમને વસ્તુની ફાળવણી કરશે. ક્લોથિંગમાંથી તમારી એક બુક હતી છે, ક્લોથિંગ બુક, એટલે એની અંદર તમે જે જે વસ્તુ લો એ તમારી બધી એન્ટ્રી કરતા હોય, અને આ વર્ષમાં એટલી વસ્તુ ફાળવી એ બધી નોંધણી રાખતા હોય છે. તમારું આઈ કાર્ડ ઇસ્યુ કરવું એ બધું ક્લોથિંગમાંથી થતું હોય છે. પછી તમે જ્યારે રાજીનામું આપો અથવા બીજા જિલ્લામાં તમારી બદલી થાય તો આ બધી વસ્તુ પાછી જમા કરાવવાની હોય. એમાં એ કેટેગરીની બી કેટેગરી આવતી હોય. જો નવી વસ્તુ તમે જમા કરાવી તો એ કેટેગરીમાં જાય, અને જૂની વસ્તુ જમા કરાવી તો એ બી કેટેગરીમાં જાય. આ રીતના એના ભાગ પાડેલા હોય છે.
પછી અમુક વખતે પ્રેક્ટિકલ રહે ને કે બી કેટેગરીની વસ્તુ હોય તો હેડક્વાર્ટરમાં ક્યાં બધી રાખવી, એટલે અમુક વખતે એ વસ્તુ પાછી પરત આપી દેતા ભાઈ આ બી કેટેગરીની નથી જોતી એમ. હવે થોડાક આપણે આગળ જઈએ. HQ ની અંદર એક જીમ હોય છે ઘણી જગ્યાએ. એમાં મારે તો જીમમાં નોકરી હતી, મેં 1 વર્ષ જીમમાં નોકરી કરી છે. જીમ એટલે જીમ ટ્રેનર હોય બરાબર. એને જીમની અંદર લાઇન બોય આવે, પછી સ્ટાફ બધો આવશે, તો એને પ્રોપર રીતે ગાઈડ કરવાનું રહેશે કે કઈ રીતના જીમ કરવું, કઈ રીતના વજન ઘટાડવું, કઈ રીતના વજન વધારવું, અને બધું રજિસ્ટર મેન્ટેન કરવાનું રહેતું હોય છે બરાબર. આ એક જીમ હોય છે અંદર. કદાચ ઘણા મિત્રોને ખબર છે, ઘણા મિત્રોને નહીં ખબર હોય. આ વસ્તુ ઘણા નથી ખબર હોતી. પોલીસમાં હોય તો બી ખબર નથી હોતી કે આપણે હેડક્વાર્ટરમાં એક જીમ હોય છે બરાબર. તો એક જીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે આ રીતના કે ફેમિલીમાં એક લેડીઝ કોન્સ્ટેબલ હોય તો એ લેડીઝ માટે જીમ કરાવતી હોય, અને પછી એક જેન્ટ્સનો ટાઈમ અલગ હોય તો એમાં પછી જેન્ટ્સ માટે એક અલગ કોન્સ્ટેબલની વ્યવસ્થા હોય. આ રીતના જીમની પણ વ્યવસ્થા હોય છે આપણે હેડક્વાર્ટરની અંદર. પછી આપણે જે વાત થઈ ગઈ એમ ડોગ સ્કોડ હોય છે. ડોગ સ્કોડમાં એક નાનું તમને પહેલેથી ગલુડિયું આપે છે, પપ્પી આપી દે છે બરાબર. એને તમારે લઈને ટ્રેનિંગ સેન્ટર જવાનું હોય છે. એની 8 થી 9 મહિનાની ટ્રેનિંગ આવે ત્યાં સુધીમાં મોટું થઈ જાય, પછી એને પાછું પરત લઈને આવી જવાનું હોય છે. અને જ્યાં સુધી રે જીવે ત્યાં સુધી એને યારે તમારે કામ કરવાનું હોય છે કૂતરા સાથે. અને એની અલગ અલગ બધી મુવમેન્ટ કરાવવાની હોય છે, અને અલગ અલગ એને રોજે રોજ ખવડાવવાનું હોય છે. આખું એનું અલગ જ તે રહેવાની વ્યવસ્થા કરેલી હોય છે. એનું ફૂડ આખું આવતું હોય છે બરાબર છે. આ રીતના એક, અને જ્યારે એ એક્સપાયર થઈ જાય ત્યારે જેમ આપણે શહીદને સલામી આપવામાં આવે એમ ડોગને પણ સલામી આપવામાં આવે છે. આ ઘણા મિત્રને ખબર નહીં હોય કે જ્યારે આ કૂતરું જ્યારે એક્સપાયર થઈ જતું હોય ત્યારે એનું PM પણ થાય છે કે કૂતરું કેના કારણે મર્યું છે. એનું PM થાય, પછી એનું કાયદેસર એની સલામી આપવામાં આવે છે અને એની દફન વિધિ કરવામાં આવે છે. એટલે આ ડોગ સ્કોડનું છે. આ જ રીતે માઉન્ટેનમાં પણ ડાયરેક્ટ ઘોડા તૈયાર લેવામાં આવે છે. એમાં નાનું ઘોડું મોટું કરવાનું આવે એવું કાંઈ ન આવે. બહારથી ઘોડાની ખરીદી કરવામાં આવે, પછી એને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે, અને આગળ કીધું તેમ પેટ્રોલિંગ ને એવું આમાં. અને જ્યારે કોઈ VVIP મુવમેન્ટ હોય ત્યારે એને સ્વાગત કરવામાં આપણે ઘોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર. પછી આપણે આગળ જોઈએ તો BDDS જે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ છે, એમાં પણ આપણે આરામવાળાનું એક આખું અલગથી ભરતી થતી હોય છે અને એમાં કામગીરી રહેતી હોય છે. જ્યારે VVIP મુવમેન્ટ હોય ત્યારે અગાઉથી જવાની બધી જગ્યાને ચેક કરવાની હોય. હાથમાં એના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મેટલ ડિટેક્ટર હોય, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એનાથી બધું એને ચેક કરવાનું રહેતું હોય છે. પછી આરામમાં એક ADI નો કોર્સ આવે છે. ADI એટલે ગ્રાઉન્ડ ઉપર જ્યારે પણ ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે બધાને ટ્રેનિંગ કરાવડાવવાની હોય છે. પછી આપણે રાષ્ટ્રીય જ્યારે તહેવાર આવતા હોય, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, તો આપણે એ તહેવારમાં ADI બધું ગ્રાઉન્ડ ઉપર દેખરેખ રાખશે, બધા સ્કોડ ગોઠવશે કે બધી પરેડનું આખું નિયમન કરશે, અને બધાને કદમ ટુ કદમ મેળવીને બધી આખી પરેડનું આયોજન કરશે. એ ADI નું કામ હોય છે. અને આખું ગ્રાઉન્ડનું દેખરેખ રાખવાની ADI ઉપર એક મેજર હોય છે, ASI કક્ષાના બરાબર, અથવા હેડ કોન્સ્ટેબલ હોય છે. એ મેજર હોય એ આ ADI ઉપરનું દેખરેખ રાખતા હોય છે. પછી એની ઉપર RSI હોય હેડક્વાર્ટરમાં, અને એની ઉપર RPI હોય, રિઝર્વ PSI અને રિઝર્વ PI બરાબર. આ રીતના ઉપર સુધીનું લિંક હોય. ને હાજરી માસ્તર હોય. હાજરી માસ્તરનું અને એક મેન આપણે કામ કે હથિયારી પોલીસનું મેન કામ તો કે બંદોબસ્તમાં, અને પ્લસ કોઈ પણ આરોપીને કોર્ટેથી જેલેથી કોર્ટ સુધી અને કોર્ટેથી જેલ સુધી, અને કદાચ જેલમાંથી એને આપણે
હોસ્પિટલ સુધી લાવવાનું હોય, હોસ્પિટલથી પાછો જેલ સુધી લઈ જવાનું હોય, તો આ કેદી પાર્ટી કહેવામાં આવે. કેદી પાર્ટીનું આયોજન થાય આગલા દિવસે રાતે રોલ કોલ હોય. રોલ કોલમાં બધાના નામ બોલશે અને આ રીતના આગલા દિવસે કઈ રીતના નોકરી કરવાની છે એ જાણ કરવામાં આવે છે. અને હવે તો આપણે ડિજિટલ યુગ આવી ગયો એટલે વોટ્સઅપથી આખું નોકરી પત્રક મુકાઈ જાય છે. ઘણી વખત રોલ કોલ પણ ન લેવામાં આવતો હોય અને જરૂર જણાય તો રોલ કોલ લેવામાં આવતો હોય છે. આ રીતના આખું કામ હાલતું હોય છે. પછી આપણે એક બેંક ગાર્ડ આવે છે, એની આપણે વાત કરી હતી કે બેંક ગાર્ડમાં 24 કલાક નોકરી કરવાની, 24 કલાક ઓફ હોય છે. આ રીતના આગળ જતા જઈએ તો બેન્ડ પાર્ટી હોય છે. જે આપણા બેન્ડ આવે છે એવું બેન્ડ શીખવા જવાનું રહે છે. અને પછી જ્યારે આપણા રાષ્ટ્રીય તહેવાર આવતા હોય ત્યારે બેન્ડ વગાડવાનું હોય છે. જ્યારે કોઈ શહીદ થઈ ગયું તો એમાં પણ આપણે બેન્ડ વગાડીને એને શહીદ આપણે કરતા શ્રદ્ધાંજલિ આપતા હોય છે. આ રીતના આરામ પોલીસમાં જોઈએ તો ઘણા બધા સેક્ટર પડે છે. બરાબર. આરામ પોલીસની નોકરી એમ શાંતિવાળી નોકરી છે. જેમ અનારામ પોલીસમાં તમારે કોઈ ટાઈમનું એડજસ્ટમેન્ટ અમુક ટાઈમે નહીં રહે, પણ આરામ પોલીસમાં તમારે થોડું ટાઈમનું એડજસ્ટમેન્ટ રહે. ફિક્સ તમારી નોકરી થોડી રહે છે અને સાથે ફેમિલી બી છે. એટલે બહુ ટેન્શનવાળી નોકરી નથી, પણ ટાઈમવાળી નોકરી છે. થોડો ટાઈમ ટુ ટાઈમ રહેવું પડશે, પણ ફિક્સ ટાઈમ રહે તમારે કે એટલો ટાઈમ તમે ભર્યો એટલો ટાઈમ પછી તમે ફ્રી હો. અને એક બાકી રહ્યું એમટી. આરામ પોલીસમાં જે છે એ એમટી સેક્ટરમાં જાય ને એટલે બધા મોટર વ્હીકલ છે એના ડ્રાઈવર તરીકે રહેવાનું છે. બરાબર. અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભાઈ સીપી વિસ્તાર હોય આપણે મેટ્રોપોલિટન, તો એની અંદર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની કે પીઆઈના ડ્રાઈવર છે, એસીપીના છે, ડીસીપીના, જેસીપીના, એમ ચેક સુધીની સીપી સાહેબના ડ્રાઈવર હોય, કમાન્ડો હોય. આ કમાન્ડોની પણ એક પોસ્ટ રહે છે, ડ્રાઈવર સાથે કમાન્ડો હોય છે. એ આરામ પોલીસના જ હોય છે કે એસીપી સાહેબ પછીના જે બી અધિકારી હોય એને કમાન્ડો એક આપવામાં આવે છે. ગનમેન કહેવામાં આવે તો ગનમેન કહેવામાં આવે. એ એક નોકરી રહે છે. બરાબર. આ રીતના આરામ પોલીસની નોકરી હોય છે અને બહુ પ્રેક્ટિકલ નોકરી હોય છે. બાકી બહુ ટેન્શન લેવા જેવી નોકરી નથી. બહુ શાંતિવાળી નોકરી છે. જેને આરામ પોલીસ હોય એને બહુ મજા આવે છે. આપણે તો નોકરી બધી કરી લીધી છે. એટલે એસઆરબી, જેલ, આરામ, અનારામ આપણે બધી નોકરી કરી લીધી છે. તો બસ આરામ પોલીસમાં એટલું આપણે રાખશું. બાકી પછી કંઈક પાછું ઘટતું છે તો પાછો એક આગળનો વિડીયો બનાવશું. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.